ફાઇનલી ગાઈસ અમે અને અમારા ભાઈબંધો પણ આવી ગયા છે અને ગણપતિ વિસર્જનનું જોરદાર આયોજન ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો બહુ બધી પબ્લિક છે અને અરે આ પેલા ભાઈ તો લઈને હેઠા ઉતરી ગયા ગણપતિ દાદાને. પડી કેનલ જોરદાર વ્યૂ આવી રહ્યું છે. જય ગણપતિ ઓગણનાથ મહાદેવ. અને આપણે જઈ રહ્યા છીએ ગણપતિ વિસર્જનમાં. તમે જોઈ શકો છો ગાઈસ કે લોકો લાલ અને પીળા થઈને આવી રહ્યા છે. તો એનો મતલબ હોળી નથી, ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે. વિડીયો બનાવી રહ્યો છે તો ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે અને ઘણા લોકો કેનલના અંદર તરતા આવડતું હોય એ લોકોને જવું, બાકીના લોકોએ અહીંયા બહાર ઊભું રહીને જોતા રહેવું. જેમ કે અમારા ભાઈઓ પણ જોઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ના ફાવતું હોય તો મહેરબાની કરીને કોઈએ કેનલના અંદર નજીક આ રીતે હાથ પગ ધોવા જવું નહીં. જેમ કે પેલા ભાઈ બેઠા છે પણ એમને તરતા આવડતું નથી તો તમારે ના જવું. અને ખાસ કરીને નાના છોકરાએ તો આ રીતે પારી પર બેસવું નહીં. જો બેસો અને પડી જાઓ તો એની જવાબદારી કોઈની રહેતી નથી. ગણપતિ દાદાનો ઉત્સવ છે, જેમનું વિસર્જન છે આજે, એટલે કોઈએ વ્યવસ્થાનું પૂરેપૂરું ધ્યાન રાખવું. અને તમે જોઈ શકો છો લોકો ટેમ્પા ભરી ભરીને આયા ભાઈ, ટેમ્પા ભરી ભરીને અંદર દેખો બહુ વધારે પબ્લિક આવી છે. અને ડીજે પણ અહીંયા ચાલુ જ હતું પણ અત્યારે બંધ કરાવવામાં આવ્યું છે. તો તમે પણ ગણપતિ દાદાનું વિસર્જન જુઓ ભાઈ. પેલા લઈને નીકળે હવે ફટાફટ વચો વચ પહોંચી ગયા કેનલની. અને કોઈએ ખોટું સાહસ ના કરવું. તરતા આવડતું હોય તો જ કેનલના અંદર નજીક જવું. જો પેલા ભાઈ હાથ પગ ધોઈ રહ્યા છે એ રીતે કોઈએ હાથ પગ ધોવા જવું નહીં. કેમ કે લપટી જશો તો ભોય પડી જશો ને તરતા આવડતું હશે તો બચશો, બાકી કોઈ આશા રહેતી નથી. જો પેલા ભાઈ અંદર ગયા છે ગણપતિ દાદાની મૂર્તિ પધરાવવા માટે. એ હા, જો પેલા ભાઈએ નાખ્યું નારિયેલ. જો ગણપતિ દાદાની પૂજા થઈ રહી છે સામે, તમે જોઈ શકો છો. બહુ શાંત વાતાવરણ છે અને આ છે અમારી કડીની કેનલ ઓગણનાથ મહાદેવ. જો પેલા ભાઈ આપણાને ઓળખી ગયા છે એટલે આપણાને હાથ કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો પાણી તો બહુ વધારે છે તો પણ પાણી માપવાની કોશિશ કરી રહ્યા છે પેલા ભાઈ. ગણપતિ દાદા આપણા